ભરૂચ કડવા પાટીદાર જ્ઞાતિ પંચ ટ્રસ્ટ ઉમિયા માતાજી મંદિર સંચાલિત ટ્રસ્ટ દ્વારા સમાજના ભરૂચ શહેરના વડીલો માટેનો અનેરો કાર્યક્રમ વડીલોનો આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડીલોની ખુશી તેમજ જેઓના જૂના સાથીદારોને મળી સંસ્મરણોને વાગોડી વૃદ્ધાવસ્થાની પાનખરમાં વસંતના વૈભવની અનુભૂતિ કરે તેવા આશય સાથે ભરૂચ કડવા પાટીદાર જ્ઞાતિ પંચ ટ્રસ્ટ દ્વારા વડીલોનો આનંદ મેળો દાંડિયા બજાર સ્થિત ઉમિયા માતાજીના મંદિર ખાતે આયોજિત કરાયો હતો, જેમાં 60 થી 93 વર્ષના વડીલો સામેલ થયા હતા। આ આનંદસભર અનોખા કાર્યક્રમમાં ઉમિયા માતાજીની આરતી, યોગ, જ્ઞાન અને રમૂજી મનગમતી રમતગમતનું વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આનંદસભર અનોખા કાર્યક્રમમાં સંજય પટેલ અને તેમના સાથીદારો સહિત યુવા ટીમે સુંદર આયોજન કર્યું હતું। અને એનો પોઈન્ટ છે પેટના વચ્ચેના ભાગ, બંને હથેળીમાં પગમાં પણ કરી શકો છો। અને બીજો એક પોઈન્ટ છે અહીંયા આની ઉપર પહેલી આંગળીનો પહેલો વેડો એની નીચેનો પોઈન્ટ। બીજું ઓમ ઉચ્ચારણ કરવાથી કંઈ ફાયદો થાય? હા, પણ એમાં એવું છે લાંબા ગાળે ફાયદો થાય છે। એટલે થાઇરોઇડની ગોળી કોઈ દિવસ અચાનક કોઈ ઉપચારો લઈને બંધ ના કરે, કારણ કે લોકો આવું બહુ કરતા હોય છે, એટલે મેં આ કહેવાનું બંધ કરી દીધું છે। થાઇરોઇડ ડિસ્ટર્બ થાય તો ખબર છે શું થાય, બરાબર, બધું જ ડિસ્ટર્બ થઈ જાય। આ વડીલોનું આયોજન કરવાનો અમારો મુખ્ય હેતુ ફક્ત ને ફક્ત એ લોકોની ખુશી, એમની લાગણી અને એમનું બાળપણ અને એમના સાથેના સાથીદારો બધા ભેગા થાય અને પોતે ખુશી હર્ષની લાગણી અનુભવે, એ અમારો પ્રયાસ છે। એમની સાથે સાથે અમે એક આ પ્રસંગમાં યોગદાન માટે પણ સ્વાતિબેનને બોલાવ્યા છે અને સ્વાતિબેન દ્વારા એમને યોગનું થોડું ઘણું જ્ઞાન પણ આપવાના છે। અને સાથે સાથે અમે લોકો એક રમૂજી રમતગમત ગેમ પણ રાખવાના છે કે જેથી કરીને એ લોકોને ખુશી મળે અને પોતે જૂના સ્મરણો યાદ કરી શકે। અમે અત્યારના એવું વિચારી રહ્યા છે કે અમારા આ પ્રસંગને અનુરૂપ આપના માધ્યમથી જો બધા જોઈ અને પોતે બધા સમાજ આ રીતના જો વર્તે તો કદાચ રામ રાજ્ય સ્થાપિત થયું છે તો ખરેખર આવી રીતના દરેક ખૂણા સુધી રામ રાજ્યનું સ્થાપન થઈ શકે, એવી અમારી અપેક્ષા છે।